તો મિત્રો આપણી મિનલી બેન શું ખાય છે શ્રીફળ. તો બેન આવ્યા હું લખતી હતી તો બેન હવે આવી જશે શ્રીફળ ખાવા. અહીં આપણા બીજા બેન છે. એ હેલો બેન. એ તો હમુય નહીં જોવે, ખાવાનું મળી જાય પછી હમું ન જોવે કા. જય મંગળમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં તો છો? તો હું પણ મજામાં છું ને મારા મમ્મી છે. તો આજે તો આપણે મારા મમ્મીને પણ વિડીયોમાં લીધા છે અને મારે પાછળ હાલે છે ઓળા ખોલવાનું કામ અને આજ છે પેલું નોરતું. તો બધાને પહેલા નોરતાની હાર્દિક શુભકામનાઓ. તો આ બાજુ મારે હાલે છે ઓળા, તો આ બાજુ આપણે હાલે છે ઓળા શેકવાનું કામ. તો હું જો હેકું છું. આ પણ આપણે હેકાઈ જશે, આમાં નાખી દઉં બીજો શેડવા મૂકી દઉં. તો આપણે જો ઓળા થોડીક વારમાં હેકાઈ જાય પછી આપણે મમ્મી છે એ શેડવી નાખશે. ઓળા જો આપણે ધીમે ધીમે સડવા માંડ્યા છે. એટલે 5 મિનિટમાં જ ઓળા હમણાં તૈયાર થઈ જાય. 2 બાકી છે, 3 તો મેં ફેંકી નાખ્યા છે. ને અત્યારના વાગ્યા છે 6. તો થોડીક વારમાં જ આપણા ઘરે હમણાં અંધારું થઈ જાય. હમણાં શું કહેવાય શિયાળો બેહવાનો છે એટલે આમ શું કહેવાય અંધારું થોડીક વારમાં જ થઈ જાય. એટલે થોડીક વારમાં જ ઓળાના રોટલા બનાવી નાખી. તો ઓળાના રોટલા તો મારો ફેવરિટ, મારો નહીં આમ તો પણ મારા ભાઈનો પણ. તમે બંને ભરું શું કહેવાય ઓળાનો રોટલો હોય ને તો બીજું કાંઈ શું કહેવાય એમ ગમે જ નહીં, ખાવાની બહુ મજા આવે. તો ફેવરિટ હે ને તો ગુજરાતી નામ તો બધાને ઓળાનો રોટલો બધાને ફેવરિટ હોય. કોઈક સુરતી મહેમાન આવે એ એમ કે તમે આખા રીંગણાનું શાક બનાવો કે આ ઓળાનો રોટલો બનાવો. અમારા ઘરે પણ પહેલાં આવ્યા હતા થોડાક મારા પપ્પાના ભાઈબંધો છે એ, તો એને પણ કીધું હતું કે આખા રીંગણાનું શાક બનાવો અને રોટલા. તો સ્પેશિયલ અમારી ઘરે ખાવા જ આવ્યા હતા. તો બધાને શું કહેવાય આમ દેશી ખાવાનું પ્રિય હોય ને આમાં રીંગણાના ઓળા ને આખા રીંગણાનું શાક એ બધાને ઘણા ખરાને પસંદ હોય છે. ને આ બાજુ આપણે એક ઓળ બાકી છે, શેલો લાસ્ટ બાકી છે.